જામકંડોળના રાજપરાની સીમમાં એસએમસીના દરોડાનો મામલો સામે આવ્યો છે। જિલ્લા પોલીસને અંધારામાં રાખીને એસએમસી દ્વારા દરોડા પાડવામાં આવ્યા। એસએમસીએ મોટી માત્રામાં દારૂનો જથ્થો સીઝ કર્યો છે। સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડાની આ મહત્વપૂર્ણ કાર્યવાહી। જામકંડોળના પોલીસ મથકના પીઆઈની બદલી કરવામાં આવી છે। પીઆઈ એલજી નકુમની લીવ રિઝર્વ ખાતે બદલી કરી દેવામાં આવી છે। રૂરલ એલઆઈબીના પીઆઈ એમજી ચૌહાણની જામકંડોરણા ખાતે નિયુક્તિ થઈ છે। ફાર્મ હાઉસમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। આ દરોડાની કાર્યવાહી અંતર્ગત 44.9 લાખનો 7016 બોટલ દારૂ સહિત 66.86 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। આ કેસમાં 2 આરોપીની ધરપકડ પણ કરાઈ।